કથામાં રવિરામ બાપુએ દલિતના બદલે શુદ્ધ હરિજન શબ્દ બોલતા મનસુખભાઈ રાઠોડે કર્યો ફોન. આ વિશે તમારું કહેવું અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. હેલો હાલો, જય શ્રી રામ. જય શ્રી રામ. રવિ બાપુ બોલો. જી બોલો. હા બાપુ, આપણી કથા એક તુલસી પ્રભુ ધામમાં કથા કરી હતી હમણાં તમારો કથાનો કાર્યક્રમ હતો. ના, આપ કોણ બોલો છો? હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ થી બોલું. અચ્છા અચ્છા, બોલો બોલો. હા, એટલે તમે એમાં કંઈક વણકરનું તમે એક ઇતિહાસ આપ્યો છે, એમાં શૂદ્ર કીધું છે. ના ના. હા, તમારો ઓડિયો મારી પાસે, વિડીયો છે મારી પાસે. અચ્છા, હમણાંની કથામાં? હા, હમણાંની કથા કાલે અપલોડ થયો છે. હા હા, કાલે અમારી કથા એક ગલસાણા ચાલે છે સાહેબ. હા, એમાં તમે બોલ્યા છો હા હા કે મંગો હરિજન હા હા હા. અને શૂદ્ર હતો. મારે જોવું પડશે સાહેબ. મેં એ ટૂંકમાં કથા તો મેં ઘણી વાર કીધેલી છે. આ કાલનો પણ પ્રોગ્રામ છે, એક દિન પેલા અપલોડ થયો છે એવું આમાં બતાવે ના, છે. કઈ નહીં, હું હમણાં જોઈ લઉં છું સાહેબ. હા, એટલે શું કે આ તો તમે કથાકાર છો, પણ જાતિને નીચી બતાવવી એ શૂદ્ર નહીં નહીં નહીં, મારી 100% હું એ કાન પકડું છું સાહેબ. હા, બરોબર. ઠીક છે. અને આપ મને મળો ને, આપણે બે ભાઈ બેસીએ સાથે. મારો બાપુ, તમે રામોદ એટલે આ અમદાવાદની બાજુમાં ક્યાંય? નહીં, દાસી જીવનનું ઘોઘાવદર ને રામોદ ગોંડલની બાજુમાં. ગોંડલની બાજુમાં. ઠીક ઠીક ઠીક. આપણું ગામ તો કયું છે? હું ત્યાં બાજુમાં ભાઈ પેલું બંધિયા છે, ત્યાં કેટલું થાય? બંધિયા અમારાથી 5 કિલોમીટર. તો પછી હું તમને ચોક્કસ મળીશ સાહેબ. હા, એટલે આમાં હું બાપુ બરાબર. અને જે કાંઈ બરોબર છે, તમારી વાત એકદમ રાઈટ છે. હા, કેમ કે બરાબર. અને એવું લાગે તો એ કોઈ સ્વીકારું છું. કેમ કે એનું કારણ છે કે હરિજન શબ્દ એ ગુનો છે. બરાબર છે. હા, એને મેઘવાળ કહી શકો છો. એમ? હા, અનુસૂચિત કહી શકો, દલિત કહી શકો, પણ જે આ જે કઈ શૂદ્ર એટલે એને વર્ણ વ્યવસ્થામાં વી ગયું. ના, બરાબર છે, રાઈટ વાત છે તમારી. જે 4 વર્ણ બતાવ્યા છે ને, ચારે 4 વર્ણમાં શૂદ્ર એટલે પગનો ભાગ. એમાં શું છે કે આપણે કદાચ મેં બોલ્યો છું, પણ એ હરિના જન કરીને હું બોલ્યો છું. પણ છતાંય તે તમે જે કહો છો એ રાઈટ છે. હું હમણાં 1-5 બંધિયા આવું છું, ત્યાં પ્રફુલભાઈ કરીને છે મારા મિત્ર. આપણે ચોક્કસ મળશું. આમાં હું બાપુ, તમે વર્ણ વ્યવસ્થા બતાવી ને, એમાં જે ચોથું વર્ણ જે શૂદ્ર બતાવે, શૂદ્ર એટલે પગ. હા હા હા. ધર્મની વ્યવસ્થા અંદર શૂદ્ર એટલે પગ. જી તો આખા દેશની અંદર પૂજા પગની થાય. જી. બ્રહ્મા, ક્ષત્રિય, વૈશ્ય ઈ બધા ઉપરનો ભાગ છે. પગ જેના કાઢી નાખો ઈ બધા અટાણે નમન પગેથી થાય. અપંગ ગણાય. બરાબર છે. બરાબર છે. એટલે આખી દેશમાં અને શૂદ્ર છે ને ઈ ગણેશ છે, શૂદ્ર છે ને ઈ પૂજનીય છે. જી જી, બરાબર છે. 100% કોઈનું નમન કરવું પડશે ને તો એ પગનું થાય. પગનું જ થશે. એ કઈ કપાળે નહીં કરાય. બરાબર. કપાળે થાય તો ઓરાણા થઈ જાય અને દુખણા લીધા કરો. બરાબર છે તમારી. એટલે બને ત્યાં સુધી વર્ણ વ્યવસ્થા ને, ભલે ઈ કથા કરો એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ વર્ણ વ્યવસ્થાની અંદર નીચા બતાવવા તો ઈ એટ્રોસિટી એક મુજબ ગુનો બને છે. નહીં, એવી કોઈ ભાવના ન હોય, પણ કદાચ હું સ્વીકારું છું ને ભાઈ, અને બીજી વાર ન થાય. એમાં શું છે બાબુ, ભલે તમે સ્વીકારો, પણ કહેવાનું એ છે કે એકનો મહાન બનાવો, નાને નીચા બતાવવા. હવે જે માના કુખેથી જઈના ને એમાં ઊંચા નીચો ક્યાંયથી જણાતો નહીં, નથી. જો કે તમે કથા છે તો એનો આખો તમારે આનો અભિપ્રાય કરવો પડે. હું એક ગાયક કલાકાર છું. એમ? હા, મારો દીકરો પણ ગાયક કલાકાર છે. એનો અમારે રિયાઝ કરવું પડે. અમે રિયાઝ કરી એટલે કયું ભજનનો કેમ ઢમઢાટ લેવો છે એ અમારે અગાઉ એનું રિયાઝ કરવું પડે. બરાબર રાઈટ. એમ આ તમે જે કથા કરો છો એ તમારે એનું રિયાઝ કરવું પડે કે એમાં ભૂલભાઈ સાહેબ ઓલું પેલું થાય. કેમ નહીં. હા, એટલે મુદ્દો એવો છે કે ભલે કરો એનો પ્રોબ્લેમ નથી, પણ વર્ણન નીચે બતાવો તો એ વ્યાજબી વાત નથી. નહીં થાય. બરાબર. ભલે. હા, કાંઈ વાંધો નહીં. અને મળશું આપણે ચોક્કસ ભાઈ. હા, સીતારામ મારો બાપ. સીતારામ. તો સાવરકુંડલામાં એક બાજુનું ગામ છે ને, મંગો હરિજન શુદ્ર જ્ઞાતિનો માણસ. પણ સાહેબ, હરિજન એટલે ખરા અર્થમાં હરિજન, હરિનો જન. અને એવું કહેવાય કે એને ભગવાન મળી ગયા. અને આ સમય કયો, આપણું રજવાડું હાલે ભાવનગર મહારાજ સાહેબ. અને ભાવનગર સુધી ખબર પડી કે મંગાને ભગવાન મળ્યા છે. અને એ સમયની અંદર મહારાજ સાહેબ ખુદ
રાજકારભારી માણસોને કહે છે કે મારે આ જાણવા જવું છે, આને મળ્યા કે નહીં, લોકોને ગુમરાહ તો નથી કરતો ને. અને એ સમયે સાહેબ એવો નિર્ણય થયો કે મહારાજ સાહેબે કીધું હું ખુદ આવીશ. અને રથ તૈયાર થયો, રાજ રસાલો તૈયાર થયો, રાજકીય માણસો તૈયાર થયા, ભાવનગર થી નીકળી અને ગામની અંદર આવ્યા અને પૂછ્યું કે મંગાનું ઘર ક્યાં છે? બોલે અહીંયા છેવાડે ઝૂંપડી છે અને ત્યાં મંગા ભગત રહેતા હશે. મંગાને ખબર પડી તો પોતાની તૂટેલા ખાટલા ઉપર થોડાક ફાટલા ગોદડા હતા એ નાખી દીધા કે મારો ધણી આવે છે, ભાવનગરનો નાથ આવે છે, અમારો રાજા આવે છે. હા, અને રાજ રસાલો પહોંચ્યો, ભાવનગરના ધણી બિરાજીત થયા, સામે બે હાથ જોડીને ઉભો રહ્યો. મહારાજ, યથા યોગ્ય રીતે મને જેવું આવડ્યું એવું હું તમારું સ્વાગત કરું છું. આંખને કરડી કરી અને રાજકારભારી માણસોને ઈશારો કર્યો કે પૂછો આને ભગવાન મળ્યા છે કે કેમ? હા, અને રાજકારભારી માણસોએ કીધું મંગા એવું સાંભળ્યું છે કે ભગવાન મળ્યા. આ વાત સાચી કે ખોટી? હવે આમાં પાછું એવું છે કે જેને મળી જાય એ બોલતા નથી. જેને મળી જાય છે, जिनको प्राप्त हो चुका है वहां वाणी विराम ले लेती है. એટલે મંગાએ પોતાના ઉપર ન લીધું પણ કીધું ભાઈ સમાજ ને ગામ એવું કહે છે કે મને ભગવાન મળ્યા. ત્યારે કીધું કે એમ નહીં, ભગવાન મળ્યા એનું પ્રમાણ મારે જોઈએ છે. ત્યારે મંગાએ કીધું કે ભાવનગરના ધણીને મળવું હોય તો કેટલી મહેનત કરવી પડે. હા, અને વગર આમંત્રણે વગર બોલાવે ભાવનગરના મહારાજ સાહેબ જો મારા ખાટલાની ઉપર બેઠા હોય, મારા ઘરે બેઠા હોય તો આનાથી વિશેષ પ્રમાણ બીજું તમારે જોઈએ છે શું ભગવાન મળ્યાનું? यही प्रमाण. तो मेरे भाई बहन, भगवान को साथ. આવા જ અવનવા ગુજરાતી કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.